નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. 48 કલાકમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી સંભવ છે. ચોમાસું કેરળથી હજુ પણ 70 કિલોમીટર દૂર છે. 48 કલાકમાં કેરળમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી. હવામાન વિભાગે આપી છે જાણકારી. ચોમાસાને આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે. માટે હવે જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે ચોમાસું ક્યારે આવશે, 1 તારીખે જૂનમાં બેસતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું મોડું છે. પરંતુ એટલું પણ મોડું નથી કે તમે રાહ જોઈને થાકી જાઓ. 48 કલાકમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઈ જશે. આંદામાન નિકોબારથી આગળ વધી અને કેરળમાં એન્ટ્રી કરશે ચોમાસું અને ત્યારબાદ મહારાષ્ટ્ર થઈને ગુજરાતમાં એન્ટ્રી થશે. પરંતુ લગભગ તેને હજુ પણ 15 દિવસ જેટલો સમય થઈ શકે છે. તો 48 કલાકમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થવાની છે. જે ઘડીઓ ગણાતી હતી કે ચોમાસું કેટલે, તો બસ હવે ચોમાસું ઢૂંકડું આવી ગયું છે અને 48 કલાકમાં કેરળમાં પહોંચી જશે. ત્યારબાદ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થઈ જશે. જોકે ગઈકાલે પણ વાવાઝોડું અને વરસાદ હતો, પરંતુ આ ચોમાસાનો વરસાદ ન હતો. પ્રી મોન્સૂન એક્ટિવિટી, સાયક્લોનિક સર્ક્યુલેશન જેનો વરસાદ હતો. તો રાજ્યમાં ચોમાસા પહેલા ચોમાસા જેવો માહોલ સર્જાયો. આખા ગુજરાતમાં તોફાની તાંડવ મચી ગયું વરસાદનું અને 15 જિલ્લામાં ગાજવીજનું ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. 19 જિલ્લામાં ગાજવીજનું યલો એલર્ટ છે. તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠાના ડીસાના વરણ ગામમાં વાવાઝોડા દરમિયાન દિવાલ ધરાશાયી થતા એકનું મોત થયું હતું. વાવાઝોડા વચ્ચે સામાન લેવા જઈ રહેલા 3 લોકો દિવાલ નીચે દટાઈ ગયા. ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. જ્યારે કે એક વ્યક્તિનું દટાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું છે. તો ડીસાના વરણ ગામે વાવાઝોડામાં મોતની આ ઘટના પણ બની છે. સામાન લેવા જતા હતા, 3 લોકો દિવાલ નીચે દટાઈ ગયા હતા. થરાદ તાલુકાના જામપુર ગામે ધનીબેન કટારિયાનું વીજળી પડવાથી કરુણ મોત નીપજ્યું છે. તો આ દુર્ઘટનામાં તેમના ખેતરમાં બાંધેલી એક ભેંસ પર વીજળી પડી અને ભેંસનું મોત થયું. એક જ ઘટનામાં માનવ જીવન અને પશુધનને નુકસાન થયું છે. પરિવાર પર આપ તૂટી પડ્યું છે તેવી સ્થિતિ સર્જાઈ છે. વાવ-થરાદમાં તોફાની વરસાદ બન્યો. જીવલેણ પવન અને વરસાદના લીધે પતરાનો શેડ પડતા યુવકનું મોત થયું છે. માળકા ગામે યુવકનું મોત થયું. તો પતરાના શેડની એંગલ માથાના ભાગે વાગતા તેનું મોત નીપજ્યું છે. તો હજુ તો ચોમાસું બાકી છે. ચોમાસા પહેલાનો વરસાદ જ વેરી બની રહ્યો છે. ક્યાંક પશુને ભરખી રહ્યો છે, ક્યાંક માનવ જીવને આફત આવે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. તો પતરાનો શેડ પડતા મોત થયું છે. તોફાની વરસાદ બન્યો છે. જીવલેણ, ક્યાંક વીજળી પડી અને પશુનો જીવ ભરખી ગઈ છે. તો વાવ-થરાદની વાત કરીએ. ભાભરના તનવાડ ગામે બની છે ઘટના. લીમડાનું ઝાડ પડતા એકનું મોત થયું છે. ગત મોડી રાત્રે વરસાદ વાવાઝોડા દરમિયાન ભાભર તાલુકાના તનવાડ ગામે મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે પવન ફૂંકાયો, ઝાડ તૂટી પડતા એકનું મોત થયું. પરિવારજનો સહિત આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા. લીમડાના ઝાડને કાપીને તેના મૃતદેહને બહાર કઢાયો હતો. તો ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા, ક્યાંક વીજળી પડતા પશુના મોત થયા છે અને ક્યાંક માનવ જીવ માટે પણ જીવલેણ બન્યો છે આ વરસાદ અને વાવાઝોડું. આપ જોઈ શકો છો, દિવાલ ધરાશાયી થઈ મોત થયું, વીજળી પડી મોત થયું, પતરાનો શેડ પડ્યો મોત થયું છે. ભાભરમાં પણ કંઈક એ જ પ્રકારની પરિસ્થિતિ છે. એટલે આનાથી અંદાજો આવી જાય છે કે ચોમાસામાં હવે કયા પ્રકારની સાવચેતી રાખવી પડશે. જો જોરદાર પવન ફૂંકાય તો ઘરની બહાર ન નીકળવું, ભારે વરસાદ હોય તો ઘરની બહાર ન નીકળવું.
તો આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, હજુ તો ચોમાસું આવ્યું નથી, ચોમાસા પહેલાનું આ ટ્રેલર છે ને ટ્રેલર જ ભયાનક છે। ચોક્કસથી સંધ્યા, ચોમાસા પહેલાનું આ ટ્રેલર છે જેમાં કડાકા ભડાકા સાથે ભારે પવન સાથે મિની વાવાઝોડું જે તે ફૂંકાયું હતું। તેમાં વાવ, થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં કુલ 4 લોકોના મોત નીપજ્યા છે। વાત કરવામાં આવે ભાભરની તો ભાભરમાં લીમડાનું ઝાડ પડતા એક મહિલાનું જે મોત નીપજ્યું છે। 70 વર્ષીય કાસુબેન શોભાજી વાઘેલાનું જે છે તે કરુણ મોત નીપજ્યું છે। તે ઉપરાંત દિવાલ ખેરવાડા ગામ દિવાલ પડી જવા પણ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। જ્યારે વાવ થરાદ જિલ્લાનો જે જામપુર ગામ છે ત્યાં ધનીબેન ડાયાભાઈ કટારિયાનું વીજળી પડવાથી મોત નીપજ્યું છે। વીજળી પડવાથી તેમની ભેંસ તેમજ ધનીબેનનું મોત નીપજતા પરિવાર પર અત્યારે માતમ છવાયો છે। આમ કુલ 4 મોત જે છે વાવ, થરાદ તેમજ બનાસકાંઠા જિલ્લામાં નીપજ્યા છે। અનેક વિસ્તારો એવા છે, ગ્રામીણ વિસ્તારો, કે જ્યાં પતરાના શેડ ઉડી જતા ક્યાંક ને ક્યાંક કેટલાક પરિવારોનું જે રહેણાંક મકાન છે તે પણ છીનવાયું છે। તે ઉપરાંત કેટલાય દુકાનોના પણ શેડ ઉડી જતા વેપારીઓને પણ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આમ વરસાદ પહેલાનો જે આ ટ્રેલર હતું તેમાં લોકોને નુકસાન કરવાનો વારો આવ્યો છે। તે ઉપરાંત પોતાના પશુઓ અને માનવને પણ મોત નીપજવાનું સામે આવ્યું છે। જી આપનો આભાર। પંચમહાલમાં કરંટ લાગતા યુવકનું મોત થયું છે। હાલોલના ચાપરા ગામે વીજ કરંટ લાગ્યો હતો। વીજ પોલ નજીકમાં બનેલા પતરાના શેડમાં ઉતરતા કરંટ લાગ્યો। કરંટ લાગતા યુવાનને સારવાર માટે હાલોલ હોસ્પિટલમાં ખસેડાયો। વધુ કરંટ લાગવાના કારણે તબીબ દ્વારા મૃત જાહેર કરાયો હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી। જી રાજેશ, કરંટથી યુવકનું મોત। ચોક્કસ હાલોલના ચાપરા ગામે યુવક ઘર આંગણે જે પતરાનો શેડ બનાવેલો હતો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો। દરમિયાન જે નજીકમાં આવેલો વીજ પોલ છે તેના પરથી વીજ કરંટ જે પતરાનો શેડ હતો તેમાં ઉતર્યો હતો ને વીજ કરંટ લાગતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો। તેને હાલોલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર કરંટ લાગ્યો હોવાથી તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો છે। જે વરસાદી માહોલ હતો જેને લઈને હાલ જે વીજ પોલ છે ત્યાં કેટલીય પણ જગ્યાઓ પર આ રીતે અર્થિંગના અભાવે વીજ કરંટ ઉતરી રહ્યો છે અને જેને લઈને આ યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। જી આપનો આભાર। કહેવાય છે કે કુદરત જ્યારે રૂઠે છે ત્યારે બધું જ તહેસ નહેસ કરી નાખે છે। ગઈકાલે બનાસકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તાર એવા વાવ અને થરાદમાં પણ કંઈક આવું જ જોવા મળ્યું। લોકો ચોમાસાની શરૂઆત સમજી રહ્યા હતા તે ગણતરીના કલાકોમાં આકાશી આફત બનીને તૂટી પડી। વાવ અને થરાદ પંથકમાં ગઈકાલે પડેલા વરસાદે સમગ્ર પંથકને જળમગ્ન કરી દીધું। મેઘરાજાએ ગઈકાલે જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। વાવ અને થરાદ તાલુકામાં માત્ર થોડાક જ કલાકોમાં મિની વાવાઝોડાથી ભારે નુકસાન થયું। થરાદ અને વાવના મુખ્ય બજારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અનેક ઘરો અને પતરાના શેડ ઉડી ગયા। આ આફતની સૌથી મોટી અને આકરી જે અસર છે અને જે માર પડ્યો છે બનાસકાંઠાના એ ગૌરવ સમાન ખેડૂતો પર પડ્યો છે, જેમણે રાત દિવસ એક કરીને લોહી પાણી એક કર્યા। વાવ અને થરાદમાં વાવેતર કરેલ કિંમતી પાક કાપણીના આરે હતો અને ડુંડા પર હતા તો કુદરતે બધું જ છીનવી લીધું છે। ખેડૂતોના મોંએ આવેલો કોળિયો કુદરતે ઝૂંટવી લીધો। તો વરસાદી સિસ્ટમની અસર હેઠળ રાજ્યના ઘણા જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। બનાસકાંઠાના ડીસા પંથકમાં વાવાઝોડા સાથે પડેલ વરસાદે ભારે તારાજી સર્જી। ભારે પવનના કારણે થેરવાડા ગામમાં ખેડૂતોના મકાનો પર લગાવેલા પતરા, પશુઓ માટે બનાવેલ આખા શેડ હવામાં ફંગોળાઈ ગયા હતા। તો રાતના અંધકારમાં આવેલા આફતે ગરીબ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે। તો વાવાઝોડાના પગલે થેરવાડા સહિત આસપાસના વિસ્તારમાં જગતના તાત ગણાતા ખેડૂતો ભારે હવે ચિંતાતુર બન્યા છે। એક તરફ મોંઘા ભાવના બિયારણ, ખાતર લાવીને માંડ ઊભું કરેલ આ વ્યવસ્થા પર કુદરતે પાણી ફેરવ્યું છે અને બીજી તરફ માથા પરથી છત છીનવાઈ જતા પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે। આ નુકસાનીમાંથી બેઠા થવું ખેડૂતો માટે હવે લોઢાના ચણા ચાવવા સમાન છે અને જેથી થેરવાડા ગામના પીડિત ખેડૂતોએ સરકાર સમક્ષ નુકસાનીનો સર્વે કરાવી તાત્કાલિક આર્થિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે।
અમારે રાત્રે વાવાઝોડાની અંદર બહુ નુકસાન છે, ઢોરાનું અને ઘરનું ઝાડ પડી ગયા છે. તો શ્રી સરકાર ખાને નમ્ર વિનંતી છે કે અમારું 1 લાખ ઉપરનું નુકસાન છે, તો સાહેબ જો સહાય મળવા પાત્ર થતી હોય ત્યારે અમને પેલું ધ્યાનમાં લઈ અને અમારું આટલું ધન્યવાદ છે. 1 થી 1.5 ગાળામાં એવું વાવાઝોડું નોંધી આવી એટલે મારા ગામની અંદર મારા ભાઈ સાઈડ વાળા બાજુવાળા ભાઈના પતરા અને તબેલો બધું સાફ કરી નાખે છે. સરકારશ્રીને વિનંતી છે કે કોઈ બી કાર્ય કરે તો અમને પણ એનો થોડા ઘણો કોઈ બી સહાય આલે તો સારું રહે. તો દાહોદમાં આવેલ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પડાવ નજીક યોજાનાર દાહોદ કાર્નિવલ મેળાને શરૂ થાય તે પહેલા જ મોટું નુકસાન થયું છે. વાવાઝોડાના જોરદાર પવનના કારણે લાકડાથી બનાવવામાં આવેલ મુખ્ય ગેટ ધરાશાયી થયો, જ્યારે કે મેળામાં આવેલ અનેક દુકાનોના પતરા અને માળખાને પણ નુકસાન પહોંચ્યું. સદનસીબે કોઈ ઝૂલાને નુકસાન નથી થયું. જાનહાનિના અહેવાલ પણ નથી. જોકે આ ઘટનાથી મેળાના સંચાલકોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન જરૂર વેઠવું પડ્યું છે. ગત રાત્રિએ દાહોદ જિલ્લાની અંદર આવેલા વાવાઝોડાના કારણે દાહોદ શહેરમાં ભારે નુકસાન થવા પામ્યું હતું. દાહોદ શહેરની અંદર મનોરંજન માટે શરૂ કરાયેલો મેળો છે તે મેળાની અંદર પણ ભારે નુકસાન થવા પામ્યું હતું. આયોજકોને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. બનાવેલો ગેટ છે, દુબઈ સિટી ગેટ જે બનાવવામાં આવ્યો હતો તે ધરાશાયી થવા પામ્યો છે. તેમજ જે દુકાનો છે દુકાનની અંદર પણ જે નુકસાન થવા પામ્યું છે. ભારે વાવાઝોડાના કારણે જે પતરાઓ ઉડી ગયા છે, જે ગેટ પડી ગયો છે અને આયોજકોને ભારે નુકસાન થવા પામ્યું છે. આપણી સાથે અહીંના આયોજક છે, તેમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, કેટલું નુકસાન થવા પામ્યું છે? મેળામાં અમારે ખાલી ફક્ત ગેટ પડી ગયો છે. અંદાજે 10 થી 12 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે, તથા કોઈ પણ જાતની જાનહાનિ કે માલહાનિ કે કોઈ પણ જાતનું મોટું નુકસાન થયેલ નથી. ફક્ત ગેટ પડી ગયેલો છે અને પબ્લિકને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી. અને જે વખતે બનાવ બન્યો એ વખતે ગ્રાઉન્ડમાં પબ્લિક પણ હતી નહીં. આજે મેળામાં ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા, હિંચકાઓ લાગેલા છે, તેઓને કોઈ નુકસાન કેવું કઈ? ચકડોળો તથા બ્રેક ડાન્સ, નાવડી, ડ્રેગન ટ્રેન તમામ રાઇડો બરોબર છે. અમારી કોઈ પણ રાઇડને કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલ નથી. જે તમામ પ્રકારના જે હિંચકા ચકડોળ છે તે સહી સલામત હાલતમાં છે અને આયોજકોને 10 થી 15 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. હવામાન વિભાગે 4 જૂન સુધી રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે અને જેને જોતા બેડી માર્કેટિંગ યાર્ડ સતર્ક થયું છે. તારીખ 3 અને 4 જૂનના રોજ ગાજવીજ સાથે વરસાદ તેમજ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ મોરબી હાઈવે પર આવેલા બેડી માર્કેટિંગ યાર્ડ દ્વારા કૃષિ ઉપજના સંરક્ષણ માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે. યાર્ડ તંત્રએ ઘઉં અને ચણાની આવક માટે ટોકન સિસ્ટમ અમલમાં મૂકી છે, જેથી ખેડૂતોનો માલ એક સાથે યાર્ડમાં એકત્રિત ન થાય. તેમજ મગફળી, કપાસ, જુવાર, બાજરી, તુવેર, સિંગદાણા, સોયાબીન, તલ, રાયડો, એરંડા સહિતની વિવિધ જણસોને ખુલ્લામાં ન રાખી શેડ હેઠળ રાખવા સૂચના અપાઈ છે. ચોમાસાની પ્રી એક્ટિવિટી જે વાતાવરણમાં દેખાણી છે એના કારણે અમે ટોકનની વ્યવસ્થા કરેલ છે. ઘઉં અને ચણા ટોકન દ્વારા રજીસ્ટ્રેશન કરાવી અને ટોકન દ્વારા મંગાવવામાં આવે છે. પણ જણસીઓ રાજકોટ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં ઉતારવામાં આવતી નથી અને બને ત્યાં સુધી વેપારીઓ અને દલાલોને પણ સૂચના આપવામાં આવી છે કે જેવું વેચાણ હરાજી થઈ જાય અને વેપારીઓ એમનો માલ ઉપાડી લેવો. અમદાવાદની વાત કરીએ તો રાજ્ય વેરા ખાતાની મોટી કાર્યવાહી છે. મોબાઈલ સ્ક્વોડની મોટી કાર્યવાહી. 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું જપ્ત કરાયું છે. કિંમતી પથ્થર પણ ઝડપાયા છે. અંદાજિત 4.25 કરોડનો માલ સામાન જપ્ત કરાયો. બિલ અને જરૂરી પુરાવા ન મળતા કાર્યવાહી કરાઈ છે. ખાનગી બસમાંથી અન્ય રાજ્યમાંથી માલ સામાન લાવવામાં આવતો હતો. મોબાઈલ સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી પાર્સલમાં સોના ચાંદીનો જથ્થો હતો, જે કોઈ પણ બિલ વગરનો હતો, માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું જપ્ત કરાયું છે. કિંમતી પથ્થર પણ મળી આવ્યા છે. તો મોબાઈલ સ્ક્વોડ જેણે કાર્યવાહી કરી છે અને કિંમતી સામાન જપ્ત કરવામાં આવ્યો છે.
લાંચ કેસમાં વર્ગ 1ના અધિકારીના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગાંધીનગર સેશન્સ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. એસીબીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. શનિવાર સાંજ સુધીમાં એસીબી કસ્ટડીમાં રહેશે અધિકારી. 100 થી પણ વધુ ફાઇલોના ઝડપી ક્લિયરન્સ અંગે પૂછપરછ થશે. 2.64 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના સ્ત્રોતની તપાસ થશે. બેંક લોકર્સ, મિલકતો અને અન્ય લોકેશનની પણ ચકાસણી કરવામાં આવશે. જૂની મંજૂર થયેલી ફાઇલોની પણ તપાસ થશે. વચેટિયા અને અન્ય સ્ટાફની સંડોવણી અંગે પૂછપરછ કરવામાં આવશે. એસીબી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. જૂનાગઢમાં કેફી પીણાની અસર થઈ છે અને આ મામલે ખુલાસો થઈ રહ્યો છે. ઇન્ચાર્જ એસપી રોહિત ડાંગરનું નિવેદન છે કે અગરબત્તીના કેમિકલથી દારૂ બનાવ્યાનો ખુલાસો થયો છે. આરોપીને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરાઈ છે. ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલની તપાસ લેબમાં શરૂ. શંકાસ્પદ પદાર્થ પીતા 4 લોકો પડ્યા હતા બીમાર. 2 લોકોની હાલત હજુ પણ ગંભીર છે. મૃત્યુની અફવા પોલીસ દ્વારા ફગાવાઈ છે. દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે. એને ડ્રિંકિંગ કરે છે અહીંયા બાજુ પાર્ટીએથી લઈને પીધું હતું ને એ પછી આ પ્રશ્ન થયો. પહેલાં આંખમાં અંધારા આવ્યા, પછી છાતીમાં દુખાવો થયો અને પછી બેભાન. दोनों की तबीयत अभी भी खराब है और वो अभी जो है उपचाराधीन है. अभी तक तो इस पदार्थ के सेवन से किसी व्यक्ति की डेथ नहीं हुई है. तो एक व्यक्ति ने जो है कबूल किया है कि उसने पैसे के लालच में वो जो है कहीं से ये जो वॉलेटाइल सब्सटेंस होता है जो अगरबत्ती मेकिंग में यूज करते हैं उसमें पानी मिला के जो है उसने इन व्यक्तियों को शराब बताकर बेच दिया. તો અમદાવાદમાં ચોમાસા પહેલાના વરસાદે ખોલી છે તંત્રની પોલ. ભારે પવન સાથે વરસાદથી રસ્તો બેસી ગયો. વટવા વિસ્તારમાં આવેલા જાનિયા પીરના ટેકરા પાસે રોડ બેસી ગયો. હજુ તો રોડ બન્યો ટૂંક સમયે જ થયો છે અને તે પહેલા જ આ બેસી ગયો છે. કરોડોના ખર્ચે બનેલ રોડની ગુણવત્તા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું અને પ્રણવ આપણી સાથે ગ્રાઉન્ડ ઝીરો પરથી જોડાઈ ગયા છે. પ્રણવ, હજુ રોડ બન્યો છે અને તેવામાં જ તૂટી ગયો. ચોમાસામાં શું હાલ થશે? ચોક્કસ ચોમાસા પહેલાની જ આ ઘટના સામે આવી છે અને કદાચ મહાનગરપાલિકાના તંત્રની પોલ છે તે ખોલી નાખી છે. હજી તો માત્ર સામાન્ય વરસાદ એટલે કહી શકાય કે નોર્મલ વરસાદ હજુ વરસાદની શરૂઆત નથી તેની પહેલાની આ ઘટનાના દ્રશ્યોમાં આપણે બતાવી જોઈ શકો છો કે આખો રોડ છે આ વટવા જે વિસ્તાર છે તેના જે મુખ્ય જે જૂનું ગામ કે છે કે જાનિયા પીર તે આ વિસ્તાર છે ટેકરા કહેવામાં આવે છે. જાનિયા પીરના ટેકરા એ ટેકરા વિસ્તારના હું આપણે દ્રશ્યો બતાવી રહ્યું છું. તેની અંદર જોઈ શકાય છે કે કઈ રીતે આખો રોડ છે તે બેસી ગયો છે. આસપાસના જે ઘરો છે તેની જે ફૂટપાથો છે ફૂટપાથો પણ ક્યાંક બેસી ગઈ છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પ્રયાસો લોકો સાથે અહીં તમે અહીં રહી રહ્યા છો, અહીંયા આવો કાકા આ બાજુ. આ ક્યારે આ ઘટના બની? કાલ ક્યારે બની આ ઘટના? સાંજે વરસાદ આવ્યો, કાલ સાંજે બની આ ઘટના. સાંજે બની કાલે ઘટના? કાલ સાંજે. ઓકે, 1-12 વાગે. પણ શું આ રસ્તો ક્યારે બન્યો હશે? આ રસ્તો તો જાજો ટાઈમ થયો. હા, બહુ ટાઈમ થયો રસ્તો રોડ બન્યો. ઓકે, જાજો ટાઈમ થયો છે કહી રહ્યા છે. જોઈ શકો દ્રશ્યો હું બતાવવાનો પ્રયાસ કરીશ કે હજુ પણ રોડ બન્યો અને રોડ છે તે બેસી ગયો છે. વાત લોકો વડીલ, તમે અહીં રોજ અહીં પસાર થઈ રહ્યા છો, અહીં તમને ક્યારે જોવા મળ્યું કે આ રસ્તો આ બેસી ગયો છે અને શું મહાનગરપાલિકાને શું કેવું છે એમસી ને? રસ્તો સારો રાખે સારું એમ. એટલે આ રસ્તો બ્લોક થઈ ગયો અવર જવર માટે તકલીફ તો પડે જ ને. કેટલા લોકો અવર જવર કરતા છે રોજ આ રસ્તા ઉપર? ઘણા લોકો, લાખો, હજારો. તો આખું ગામ જ અહીં નીકળે છે. આ મેન ગામનો મેન રોડ છે જાનિયા પીર ગામનો ટેકરો જે કહેવાય મેન રોડ. જી ચોક્કસ. હા, બીજા બાજુ આવો, અહીંયા આવો બા. આ તમે તમારી ઘરની સામે જ આ ખાડો પડી ગયો છે. ક્યારે પડ્યો આ ખાડો? આર્યો રાત્રે 1 વાગે. રાતે 1 વાગે? પણ કઈ મોટું વાહન આવી ગયું તો કેમ પડી ગયો? આઈ સર ઉપરથી પાણી આવ્યું, છોકરો આને અથડાઈ અને એવો જ પડ્યો માઈકા બિચારો. ખાડો તો હતો જ તે. ખાડો હતો? હતો. તો કોઈ પડ્યું એની અંદર પાછું? હા, છોકરો પડી ગયો 15-16 વર્ષનો. તો એ તો વાગ્યું નહીં, સારું કહો. આજુબાજુ વાળા એ બધા ભેરા થઈને છોકરાને કાઢી લીધો. અચ્છા, ખાડો એટલે કાલ રાતે 1 વાગે પડ્યો? હા, 1 વાગે પડ્યો રાતે. પાણી આવ્યું ને, વરસાદ આવ્યો જોરથી, બહુ પાણી આવ્યું છે. ત્યાંથી પાણી ફસાણું, એવો રોડ તૂટતો ગયો.
અચ્છા એટલે રોડ બેસી ગયો એટલે બેસી ગયો હા તો આ રોડ બન્યો કેટલા કે 12 મહિનાથી એવું કયો છો તમે? દોઢ વર્ષ જેવું થયું. 1.5 વર્ષ જ થયું છે. એટલું થયું. પહેલા હતો પણ આવો કાચો જ હતો પણ હજુ કંઈક થોડો સારો હતો અચ્છા તો થોડો સારો ગઈ વરસાદ ગયો ને ત્યારે બેઠો નતો રસ્તો હું આ રસ્તો બેઠો ખબર ક્યારે રસ્તો બેઠો આ રહ્યો? રાત્રે ફૂલ વરસાદ પડ્યો ને એમાં જરા બી હતો નહીં. એમને મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચા કરે રસ્તા માટે. હું હા તો કરાવો હરકો કરાવો એમ નહીં મગજમારી પણ એમ કે ટેક્સ તો ભરો ને ટેક્સ માં આવા કાવું બધું ભરીએ છે યાર વેરા પાસ છે ટેક્સ છે બધું ટેક્સ માં તો શું કરીએ હવે સરકાર આખું ગામ નીકળે છે આ ગામ આખું હું પણ દ્રશ્યો બતાવીશ આપ જોઈ શકો છો કે હજુ પણ આ દ્રશ્યો જે બતાવીશ આપણે લખ્યું છે કે એસ્ટ ઝોન વર્કડમ પ્રોગ્રેસ રામોલ હાથરીયણ વોર્ડ અને વિસ્તાર આવે છે વટવાનો આ વિસ્તાર છે જેની અંદર આખો રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે અને મહાનગરપાલિકાની કામગીરી પર ફરી એક વખત સવાલ ઉભા થયા. હજુ જો વરસાદની શરૂઆત પણ નથી, હજુ પણ સત્તાવાર રીતે ચોમાસું છે તે ચોમાસું જોવા નથી મળી રહ્યું, ચોમાસું હજુ સત્તાવાર રીતે પહોંચ્યું નથી. તેની પહેલા જ આખો આ રોડ છે તે હાલ અહીં બેસી ગયો છે અને જેના સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે રાત્રિએ જે વરસાદ થયો તે દરમિયાન આ રોડ છે તે બેસી ગયો અને એક મોટું વાહન પણ હતું અને કોઈ નાના બાળકને પણ અહીં ઈજા થઈ છે તે પ્રકારની વાત છે તેના સ્થાનિક લોકો કરી રહ્યા છે. પરંતુ કદાચ આ મહાનગરપાલિકાએ આ જોવાની જરૂર છે કે જે કરોડો રૂપિયાના ટેક્સ લઈ રહ્યા છે રોડ રસ્તા માટે પરંતુ યોગ્ય કામગીરી નથી થઈ રહી તે પણ અહીં આ દેખાઈ રહ્યું છે. જી બિલકુલ પ્રણવ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો રસ્તો અચાનક જ બેસી ગયો, એક જ વરસાદનું ઝાપટું આવ્યું અને આપ જોઈ શકો છો કે ખાડો કરી નાખ્યો છે. મુખ્ય રસ્તો છે ગામનો પરંતુ હવે બેસી જતા મોટા વાહનો ત્યાંથી પસાર નહીં થઈ શકે. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. શહેરમાં વધુ એક હત્યાનો બનાવ બન્યો. મેઘાણીનગરમાં જાહેરમાં એક વ્યક્તિની હત્યાથી ચકચાર મચી ગઈ. યુવતી બાબતે હત્યા થઈ હોવાની માહિતી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરી તો આ વિગતો સામે આવી છે. તો શહેરમાં વધુ એક હત્યા, મેઘાણીનગરમાં જાહેરમાં હત્યા કરવામાં આવી અને ચકચાર મચી ગઈ છે. તો યુવતી બાબતે હત્યા થઈ હોવાની માહિતી મળી છે. અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું નવીન પાસેથી. જી નવીન, વધુ એક હત્યાનો બનાવ. સંધ્યા, જે રીતે અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી હત્યાનો બનાવ જે છે તે વધ્યા છે તેમાં કોઈ બેમત નથી, ત્યારે વધુ એક મેઘાણીનગરની અંદર હત્યાનો બનાવ બન્યો છે જ્યાં જાહેર રોડ ઉપર જે છે હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. જોકે પ્રાથમિક જે અત્યારે માહિતી મળી રહી છે કે આ હત્યા પાછળનું કારણ યુવતીનો કોઈ વિવાદ હતો જેને લઈને હત્યા કરવામાં આવી હોય એ પ્રકારની પ્રાથમિક માહિતી મળી રહી છે. જોકે પોલીસ અત્યારે ત્યાં પહોંચીને અને તપાસ શરૂ કરી છે. તપાસ બાદ આખો મામલો સામે આવશે કે હત્યા પાછળનું કારણ શું છે. સંધ્યા જી, આપનો આભાર. વડોદરાની વાત કરીએ તો આપના શહેર પ્રમુખ અશોક ઓઝાની ધરપકડ. મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચર્યાનો ગંભીર આરોપ લાગ્યો છે. અશ્લીલ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યાની ફરિયાદ પણ નોંધાઈ છે. પીડિતા પાસેથી 20 લાખ પડાવ્યાનો પણ આરોપ થઈ રહ્યો છે. પીડિતાના પતિને નોકરી અપાવવાની આપી હતી લાલચ. પીડિતાએ નોંધાવી છે ફરિયાદ. વડોદરામાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના ગંભીર આરોપ હેઠળ ધરપકડ. મહિલા કાર્યકરની ફરિયાદ હતી અને તે મામલે જ અશોક ઓઝાએ પતિને નોકરી આપવાની લાલચ આપી હતી. તો દારૂ પીવડાવી અશ્લીલ વિડીયો ઉતાર્યો અને વિડીયો વાયરલ કરવાની ધમકી પણ આપી. હરણી વિસ્તારની હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું. એમના ફેમિલીમાં એમના દીકરી, દીકરા અને એમની પત્ની ચારેવ સાથે મળીને મારો વિડીયો બનાવ્યો, મને દારૂ પીવડાવ્યો જબરજસ્તી અને નગ્ન વિડીયો બનાવીને મને બતાવીને મને ધમકાવી કે હવે તું કોઈને પણ કહીશ તો અમે તારો વિડીયો વાયરલ કરી દઈશું, તારા પતિને બતાવી દઈશું અને હું જ્યાં બોલાવું જ્યારે બોલાવું ત્યાં ત્યારે આવવું પડશે, નહીં તો હું તારો વિડીયો વાયરલ કરી દઈશ. તો તેવી રીતે 4 વર્ષથી એ અને એનો દીકરો બંને જણા મારી સાથે દુષ્કર્મ કર્યું હતું. બ્લેકમેલ કરતો હતો. મારી પાસેથી 20 લાખ રૂપિયા પણ લીધા મકાન અપાવવાના બહાને અને 20 લાખ પણ પડાવી લીધા અને આવો વિડીયો બનાવીને મારી સાથે વારંવાર આવી રીતે દુષ્કર્મ કરતો હતો. આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ. આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં
આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ. રાજ્યસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ થયો છે. ગુજરાત ભાજપમાં ટિકિટ માટે ચર્ચાઓ તેજ બની છે. સંગઠનના વફાદાર નેતાઓના નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. જ્ઞાતિ અને સામાજિક સમીકરણો બનશે નિર્ણાયક. રાજ્યસભાની 4 બેઠકો માટે દાવેદારો અનેક, પણ નિર્ણય દિલ્હીનો. દિલ્હી હાઈકમાન્ડ લેશે આખરી નિર્ણય. ગુજરાતમાંથી કોને મળશે રાજ્યસભાની લોટરી? તો મહિલા, એસસી, એસટી અને રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે સંતુલન સધાશે. હાઈકમાન્ડના દરબારમાં ગુજરાતના નામો પર મંથન થશે અને ભાજપના 4 ઉમેદવારોની જાહેરાત હવે ગણતરીના દિવસોમાં થવાની છે. ઝારખંડના પૂર્વ સીએમ ગાંધીનગરની મુલાકાતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે તેઓએ મુલાકાત કરી. વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ અંગે થઈ હતી ચર્ચા. यह बहुत खुशी की बात है कि अहमदाबाद में, गुजरात अहमदाबाद में वर्ल्ड पैरा आर्चरी सीरीज टूर्नामेंट सितंबर में होने जा रहा है और गुजरात गवर्नमेंट ने इस पूरी सहायता और अच्छे तरह से हो इसके लिए जो भी कुछ हो सकता है उसका उन्होंने हम सबको आज एक वार्ता के क्रम में विश्वास और भरोसा के साथ जो दुनिया भर के आर्चर्स आएंगे उसका स्वागत करने का निश्चय किया है. बुलेटिन में અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.